કોપર ઇન્ડિયમ ગેલિયમ સેલેનાઇડ, જેને ટૂંકમાં CIGS સોલર સેલ્સ પણ કહેવાય છે. સૂર્યપ્રકાશમાંથી સીધી ઊર્જા મેળવવી એ સાંભળવામાં કોઈ જાદુ જેવું લાગે ખરું ને? પણ હકીકતમાં આ એકદમ ચોક્કસ ગાણિતિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સોલર સેલના પરફોર્મન્સ મેટ્રિક્સ અને તેની પાછળના સચોટ ગણિતને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. સૌથી મોટો સવાલ એ છે કે એક CIGS સોલર સેલ ખરેખર કેટલી ઉપયોગી ઊર્જા ઉત્પન્ન કરી શકે. આનો સચોટ જવાબ મેળવવા માટે આપણે કોઈ અંદાજ કે તુક્કા લગાવવાની બિલકુલ જરૂર નથી. બસ કેટલાક ચોક્કસ ઇનપુટ વેરિયેબલ્સને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. CIGS સેલની કામગીરી સમજાવતા મૂળ ટેકનિકલ ડેટા પર નજર કરીએ. આ એક નાનકડા સોર્સમાં જ જબરદસ્ત ટેકનિકલ માહિતી છુપાયેલી છે અને આ જ માહિતીના આધારે આપણે આખા ગણિતને ઉકેલવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આખી પ્રક્રિયા સમજવા માટે આપણે સૌથી પહેલાં લેબોરેટરી સેટઅપ અને ઇનપુટ વેરિયેબલ્સ નક્કી કરવા પડશે. અહીં આપણો સૌથી પહેલો બેઝલાઇન વેરિયેબલ છે બરાબર 1 ચોરસ મીટરનો સરફેસ એરિયા. ગણતરી માટે આ એકદમ આદર્શ અને ફિક્સ વિસ્તાર છે. એમ સમજો ને કે આ 1 મીટર સ્ક્વેરનો એરિયા જ આપણો એક કેનવાસ છે જેના પર ઊર્જાનું નિર્માણ થવાનું છે. હવે બીજો અને સૌથી શક્તિશાળી વેરિયેબલ આવે છે સોલર રેડિયેશન. આ એક ચોરસ મીટરના વિસ્તાર પર બરાબર 1000 વોટ પ્રતિ મીટર સ્ક્વેર જેટલો સૂર્યપ્રકાશ પડી રહ્યો છે. આ ખરેખર એક બહુ જ વિશાળ કાચો ઇનપુટ છે. જરા કલ્પના કરી જુઓ, એક નાના અમથા વિસ્તાર પર 1000 વોટની પ્રચંડ ઊર્જા સતત વરસી રહી છે. તો ઇનપુટ વેરિયેબલ્સ તો નક્કી થઈ ગયા. હવે લેબોરેટરીમાં મળેલા વાસ્તવિક પાવર આઉટપુટ પર સીધી નજર કરીએ. અને અહીં જ એક બહુ મોટો અને ચોંકાવનારો આંકડો સામે આવે છે. 1000 વોટનું આટલું પ્રચંડ ઇનપુટ હોવા છતાં લેબોરેટરીમાં કન્વર્ટ થયેલો ફાઇનલ આઉટપુટ મળે છે માત્ર 160 વોટ. હા, બિલકુલ સાચું સાંભળ્યું. પેલી 1000 વોટની વિશાળ ઊર્જામાંથી આ સેલ માત્ર 160 વોટને જ ઉપયોગી વીજળીમાં બદલી શકે છે. હવે આ ઇનપુટ અને આઉટપુટના આંકડાઓને ભેગા કરીએ તો આપણને સૌથી મહત્વનો મેટ્રિક મળે છે સેલ એફિશિયન્સી, એટલે કે સેલની કાર્યક્ષમતા. 1000 વોટ ઇનપુટમાંથી 160 વોટ આઉટપુટ મળવાનો સીધો મતલબ એ છે કે આ સેલની કાર્યક્ષમતા આશરે 20%ની આસપાસ છે. આ 20% જ એ જ ઊર્જા છે જે સફળતાપૂર્વક કામમાં લઈ શકાય તેવી વીજળી બની છે. બાકીની 80% ઊર્જાનું રૂપાંતરણ થઈ શકતું નથી. હવે ભલે આ 80% ઊર્જાનો વ્યય થતો હોય, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પેલું 160 વોટનું ઉત્પાદન પણ એક બહુ જ મોટી સિદ્ધિ માનવામાં આવે છે. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન એ થાય છે કે જો બધું જ એકદમ આદર્શ હોય, એવા કંટ્રોલ્ડ લેબોરેટરી સેટઅપમાં CIGS સેલની એફિશિયન્સી 20% સુધી માંડ પહોંચતી હોય, તો વાસ્તવિક દુનિયામાં આ કન્વર્ઝન રેટનું શું થતું હશે? બહારનું તાપમાન, ધૂળ અને સતત બદલાતું હવામાન, આ બધા વચ્ચે આ ટેકનોલોજીની અસલી ક્ષમતા કેટલી હશે? આ પરિણામો ખરેખર એ જ દિશામાં વિચારવા મજબૂર કરી દે છે